નમસ્કાર મિત્રો, મારુતિનંદન એજ્યુકેશનમાં ફરી આપનું સ્વાગત છે। મિત્રો, આપણે અંતર અને ઊંચાઈ એટલે કે ત્રિકોણમિતિના ઉપયોગની અંદર ત્રણ દાખલા પૂરા કર્યા હતા। આજે ચોથા નંબરનો દાખલો એની આપણે ચર્ચા કરીએ। શું લખ્યું છે તો ટાવરના પાયાથી, હવે ટાવર કેવું હોય, શિરોલંબ હોય, બરોબર? એના પાયાથી 30 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ 30 આપેલું। તો ટાવરની ઊંચાઈ શોધવાની। एकदम सिंपल दाखलो છે, ધ્યાન આપો। સૌથી પહેલા આપણે ટાવર, તો આપણે ટાવર દોરી દઈએ, બરોબર? અને ટાવર હંમેશા કેવું હોય, શિરોલંબ જ હોય, એટલે કે ઊભું હોય, કમ્પ્લીટ। ટાવરના પાયાથી મતલબ અહીંયાથી, ઓકે, 30 મીટર દૂર અંતર આપી દીધેલું છે। અહીંયાથી આ દિશામાં હું હેડું અને અહીંયા સ્ટોપ થઉં, અને આ માપ કેટલું છે, 30 મીટર। 30 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી, એટલે આ બિંદુ આપણે લઈ લીધું, ઓકે। ટાવરની ટોચ જોવાની છે। અહીંયાથી શું જોવાનું છે, ટાવરની ટોચ। હવે યાદ હોય તો આપણે ઉપર તરફ જોઈએ એટલે ઉચ્છેદ કોણ રચાય, નીચે તરફ જોઈએ તો ઉચ્છેદ કોણ રચાય, સિમ્પલ। તો અહીંયાથી ટોચને જોવું હોય તો ક્યાં જોવાય, ટોચ આવી રીતે નીચેથી જોવાય ખરા? હવે એમ ના કહેતા સાહેબ પાણી પડ્યું હોય ટોચ જોવાય, એવા દાખલા પણ આવશે, બરોબર? પણ અહીંયા કોઈ ઉલ્લેખ કર્યો નથી કે નદીમાં ટાવર આવ્યું છે કે તળાવમાં ટાવર આવ્યું છે, સીધું જ છે કે ટાવરની ટોચ જોવાની છે। અને ટાવરની ટોચ જોવે એટલે ઉપર તરફ જોવાનું, એટલે ઉચ્છેદ કોણ, સોરી ઉચ્છેદ કોણ અંદર લખેલું છે, પણ ઉચ્છેદ કોણનું માપ આપ્યું છે 30। એટલે ઉચ્છેદ કોણ ક્યાં આગળ રચાય, સમક્ષિતિજ રેખા અને દ્રષ્ટિગિરણ બંને વચ્ચે ખૂણો રચાય એ ઉચ્છેદ કોણ કહેવાય। એ કેટલો આપેલો છે, 30 નો, રાઈટ? તો ટાવરની ઊંચાઈ શોધો, મતલબ આ માપ કેટલું આપણે શોધવાનું છે। તો A, B અને C, ઓકે। અહીંયાથી જોવાનું છે, ઓબ્ઝર્વેશન અહીંયાથી કરવાનું છે, ત્યાંથી પાસેની બાજુ આપેલી છે અને સામેની બાજુ શોધવાની છે। તો સામેની બાજુ અને પાસેની બાજુના સાંકળતું સૂત્ર કયું, sin અને cos માં કર્ણ આવે, આમાં કર્ણ નહીં આવતું, ઓકે। સામેની બાજુ પાસેની બાજુ એટલે બે સૂત્રોનું tan અને cot ગમે તે લાગુ પાડો, ઓકે। તો tan હું લાગુ પાડી દઈશ, પહેલા અહીંયા લખી દઉં, અહીં AB બરાબર શું આપેલું છે, AB બરાબર ટાવરની ઊંચાઈ જે આપણે શોધવાની છે, AB બરાબર ટાવરની ઊંચાઈ જે આપી નથી। BC બરાબર શું કહેવાય, તો BC બરાબર અવલોકન બિંદુથી ટાવરના તળિયા વચ્ચેનું અંતર, ઓકે। એટલે પાયો લખો તો પાયો પણ લખી દો, અવલોકન બિંદુથી અથવા અવલોકન બિંદુ અને અવલોકન બિંદુ છે C આપણા માટે, બરોબર? અને ટાવરના પાયા, ટાવરના પાયા વચ્ચેનું અંતર, આ બંને વચ્ચેનું અંતર, અને એ આપેલું છે આપણને કેટલું, 30 મીટર, રાઈટ? અને ખૂણો ACB બરાબર 30, એ ઉચ્છેદ કોણ આપેલું છે, માપ ખૂણો ACB બરાબર 30। આ ત્રણ વસ્તુ લખી દીધી। હવે કયું સૂત્ર વાપરવાનું એ ખબર હોવી જોઈએ, ઓકે। સામેની બાજુ અને પાછળની બાજુનું સાંકળતું સૂત્ર, કર્ણની અહીંયા કોઈ આવશ્યકતા જ નથી। તો સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ tan સૂત્ર વાપરવું, cot વાપરવું તો પણ ચાલે। તો ત્રિકોણ ABC માટે હું tan વાપરી દઉં, તમે cot વાપરશો તો પણ ચાલશે। tan થીટા, tan થીટાનું સૂત્ર કયું છે, સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ, સાબા ભાગ્યા પાબા। તો tan થીટાની જગ્યાએ કેટલા લખાય છે, ખૂણો હોય, ખૂણો કેટલાનો છે, 30। તો tan 30 બરાબર સામેની બાજુ, અહીંયાથી જુઓ તો સામેની બાજુ કઈ છે, AB, સામેની બાજુ AB અને પાછળની બાજુ કેટલી છે આપણી 30 ની, ઓકે। tan 30 ની કિંમત હવે tan 60 ની tan 30, tan 30 = √3, 1/√3, ઓકે, બરાબર AB ભાગ્યા 30। 30 ના અહીંયા ગુણાકારમાં લાવો તો 30 એકા 30, નીચે વર્ગમૂળમાં 3 બરાબર AB। મેં શું કર્યું, ખાલી 30 ના અહીંયા ગુણાકારમાં લાવ્યો, એટલે 30 એકા 30, ઓકે। ચલો હવે નીચે વર્ગમૂળમાં 3 હોય તો ચાલે। આ જો AB હું આ રીતે લખી દઉં, સૌથી પહેલા AB લખી દઉં, બરાબર આ પેલી બાજુ લખી દઉં, 30 વર્ગમૂળમાં 3, છેદમાં વર્ગમૂળ વાળો સ્ટેપ ચાલે છેલ્લા જવાબમાં, તો ના ચાલે। તો શું કરવાનું, કરણી, એકાક્ષરી કરણી કઈ, નીચે વર્ગમૂળ 3 આપે તો વર્ગમૂળ 3 વડે ગુણો અને વર્ગમૂળ 3 વડે ભાગો, તો શું થાય, AB બરાબર ઉપર થાય 30 વર્ગમૂળ 3
અને નીચે વર્ગમૂળમાં 3 ને વર્ગમૂળ 3 એટલે આખા 3 થઈ જાય રાઈટ એમાં 3 3 ઉડી જાય 10 તારી 30 થાય ને 0 એટલે 10 વધ્યા તો 10 વર્ગમૂળમાં 3 એ તમારો લાસ્ટ જવાબ એ બી બરાબર 1 0 એટલે 10 કહેવાય અને વર્ગમૂળમાં 3 આ શું આવ્યું તો છેલ્લે માટે કરીને લખવું તો લખી દેજો ટાવરની ઊંચાઈ એ બી એટલે શું હતી ટાવરની ઊંચાઈ આપણે શોધવાનું શું છે ટાવરની ઊંચાઈ તો આ ઊંચાઈ કેટલી હશે 10 વર્ગમૂળમાં 3 મીટર હશે ઓકે જોઈ લે એક વખત चलो अब આપણે બીજા દાખલાની વાત કરીએ તો શું લખ્યું છે એની અંદર કે એક પતંગ જમીનથી 60 મીટરની ઊંચાઈ પર ઉડી રહે છે એટલે જમીન કેવી હોય તો આડી હોય સમક્ષિતિજ હોય રાઈટ અને એક પતંગ જે છે એ જમીનથી કેટલા અંતર ઉડી રહ્યો છે 60 મીટર તો જમીનથી સીધું એનું માપ છે 60 મીટર માનો કે આ પતંગ આ એ બિંદુ નામ આપી દો આ એ બિંદુ આપણા માટે પતંગ જે જમીનથી 60 મીટરની ઊંચાઈ પર ઉડી રહ્યું છે આ માપ કેટલું છે 60 મીટર ઓકે એક પતંગ એટલે આ પતંગ છે આપણો જમીનથી ઓકે 60 મીટરની ઊંચાઈ પર ઉડી રહેલ છે આ માપ કેટલું છે 60 મીટર હવે થાય છે શું કન્ડિશન કેવી બદલાય છે આ પતંગની દોરીનો એક છેડો આ પતંગની દોરી જે છે એનો એક છેડો કેવો છે ક્ષણભર માટે થોડાક સમય માટે જમીન પરના એક બિંદુ સાથે બાંધેલ છે માનો કે આ જમીન છે જમીન પરનું આ એક બિંદુ છે આ બિંદુ સાથે આ પતંગની જે દોરી છે એ પતંગની દોરીનો એક છેડો બાંધેલો છે હવે કોઈને પ્રશ્ન થાય કે દોરી તો આ રીતે હોય સાચી વાત છે આ રીતે પણ હોય રકમ આગળ વધતી ચલો આ રીતે બી વધી ગઈ ઓકે આ સ્થિતિમાં દોરીનો જમીન સાથેનો ખૂણો 60 નો કોની સાથેનો દોરીનો જમીન સાથેનો એટલે આ ખૂણો કેટલાનો છે 60 કમ્પ્લીટ હવે જે વાત લખી છે એ કમ્પ્લીટ કરશે જો દોરીમાં કોઈ ઢીલ નથી તેવું માની લેવામાં આવે મતલબ આ ઢીલ આપી છે ને તમે એવી ઢીલ નથી દોરી કેવી છે ટાઈટ એટલે આપણો ત્રિકોણ કમ્પ્લીટ થઈ જાય ઓકે દોરી કેવી છે એકદમ ટાઈટ એકદમ સ્થિર છે એવું માની લેવામાં આવે તો દોરીની લંબાઈ શોધો તો આ દોરીની લંબાઈ કેટલી છે આપણે શોધવાની કમ્પ્લીટ ક્લિયર જમીન 60 મીટરની ઊંચાઈ પર પતંગમાંથી નીકળેલી દોરી જમીનના કોઈ એક બિંદુ સાથે 60 નો ખૂણો બનાવે એ રીતે ટાઈટ બોધી લઈ જાય તો તમારે દોરીની લંબાઈ શોધવાની છે તો ત્રિકોણનું નામ આપી દો A B C અહીંયાથી ઓબ્ઝર્વેશન કરવાનું ત્યાંથી સામેની બાજુ આવેલી છે અને કર્ણ શોધવાનું અહીંયા પાસેની બાજુનો કોઈ ઉલ્લેખ છે નહીં આપણે લેવાનું નથી તો સાબા ભાગ્યા કર્ણ એવું સૂત્ર કોનું અહીંયાથી ઓબ્ઝર્વેશન કરવાનું છે અહીંયાથી સામેની બાજુ થાય આ કર્ણ થાય સાબા ભાગ્યા કર્ણ sin θ નું સૂત્ર તો અહીંયા આ દાખલામાં sin θ લાગુ પડે બાકી બીજો કોઈ લાગુ પડે નહીં ઓકે એના વ્યસ્ત તો લાગુ પડે જ પાછળ તમને જે રીતે લાગુ પડે કર્ણ ભાગ્યા સાબા કર્ણ કોસેક કહેવાય એ તો ખરું જ પણ sin cos tan માં sin જ લાગુ પડે cos કે tan લાગુ પડે લખાવો તો મને અહીં દોરીની લંબાઈનું નામ શું છે AC AC બરાબર દોરીની લંબાઈ જે આપણે શોધવાની દોરીની લંબાઈ ઓકે AB બરાબર શું કહેવાય જમીનથી પતંગની ઊંચાઈ જમીનથી આ પતંગ છે એની હાઈટ પતંગની ઊંચાઈ અને આપેલી છે 60 મીટર અધર પતંગ ઉડે જેવું છે અને ખૂણો લખાવો માપ ખૂણો ACB 60 ACB બરાબર 60 ઓકે આમાં કયો વિધેય લાગુ પડે એ આપણે વાત કરી દીધી સામેની બાજુ આપી છે કર્ણ શોધવાનું છે સાબા ભાગ્યા કર્ણ એટલે sin લાગુ પાડવાનું ત્રિકોણ ABC માટે ત્રિકોણ ABC માટે ચલો sin θ લાગુ પાડો તો sin θ નું સૂત્ર કેવું છે sin θ બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ ઓકે સાબા ભાગ્યા કર્ણ તો sin θ ની જગ્યાએ કેટલા લખાશે તો ખૂણો કેટલાનો બને તો 60 એટલે sin 60 બરાબર સાબા અહીંયાથી જો તો સામેની બાજુ કેટલી છે 60 તો 60 ભાગ્યા કર્ણ કયો છે AC જે આપણે દોરીની લંબાઈ કહીએ છીએ h
चलो sin ની કિંમત તો વર્ગમૂળમાં 3 ભાગ્યા 2 sin 30 ને 1/3 sin ની કિંમત વર્ગમૂળમાં 3 ભાગ્યા 2 વર્ગમૂળમાં 3 ભાગ્યા બરાબર 60 અને નીચે 80 કમ્પ્લીટ। अब क्रॉस में ले जाओ बंदे ने 80 ने अंदर चढ़ाई दो 2 ने અહીંયા ચડાઈ દો તો કેવું લખાય વર્ગમૂળમાં 3 એના જોડે 80 અને 60 એના જોડે 2 કમ્પ્લીટ। चलो तो 80 શોધવાનું છે તો વર્ગમૂળ 3 ગુણાકારમાં જો આ સાઈડ આવે તો ભાગાકારમાં તો 80 બરાબર 60 ગુણ્યા 2 એમના એમ જ અને આ વર્ગમૂળ 3 અહીંયાથી નીચે આવી જાય વર્ગમૂળમાં કમ્પ્લીટ। વર્ગમૂળમાં 3 ચાલે છેલ્લા જવાબમાં ચાલે નહીં તો શું કરવાનું કરને લઈ લઈએ તો કરને કેવી રીતે લેવા જાય તો 80 બરાબર 60 ગુણ્યા 2 તો એમના એમ નીચેનું વર્ગમૂળમાં 3 એ પણ એમના એમ અને એ હટાવવું હોય વર્ગમૂળ વાળું તો વર્ગમૂળ 3 વડે ગુણો વર્ગમૂળ 3 વડે ભાગો એકાક્ષરી કરને લઈ લીધી જે ઘટક એક અક્ષરમાં આપ્યો હોય એના વડે ગુણવાના એના વડે ભાગવાના તો નીચે શું થાય તો 60 ગુણ્યા 2 ગુણ્યા વર્ગમૂળ 3 એમના એમ ઉપર 60 ગુણ્યા 2 ગુણ્યા વર્ગમૂળ 3 નીચે આખા 3 થઈ જાય વર્ગમૂળ 3 ને વર્ગમૂળ 3 એટલે આખા 3 હવે પવડે દે તો હા 6 એટલે 3 દુ 6 એટલે 3 3 ઉડી જાય तो ऊपर કેટલા બાકી છે 80 બરાબર ઉપર જો આ 2 દુ 4 ને પાછળ એક શૂન્ય એટલે 40 અને વર્ગમૂળમાં 3 એમના એમ તો દોરીની લંબાઈ તમારે 40 વર્ગમૂળમાં 3 મીટર કહેવાય ઓકે આ દોરીની લંબાઈ આવી ગઈ છે માટે કરીને છેલ્લે લખી દેવાનું તમારે કે દોરીની લંબાઈ 40 વર્ગમૂળમાં 3 મીટર છે ઓકે આટલા મીટરની દોરી હશે રાઈટ જોઈ લો બીજો દાખલો પણ ચલો હવે છઠ્ઠા નંબરનો દાખલો એ દાખલામાં સૌથી વધારે સમજવાની જરૂર છે કારણ કે અત્યાર સુધી દાખલો આવ્યો એ કેવો આવ્યો એક જ દાખલો હતો એક જ વિધેય લાગુ પડતો હતો બરાબર હવે આ દાખલાની અંદર કેવું છે સૌથી પહેલા જોઈએ તો 1.5 મીટર ઊંચો એક છોકરો मतलब છોકરાની હાઈટ આપી છે 1.5 મીટર બરાબર માના કે આ છોકરાની હાઈટ આપણે લઈ લીધી 1.5 મીટર ઓકે જો ખાલી છોકરો એવું લખ્યું હોત તો આપણે એક બિંદુ જ લઈ લો જમીન પર રહેલો કોઈ છોકરો તો એક બિંદુ લઈ લો બરાબર પણ અહીંયા હાઈટ નું વર્ણન કરીએ એટલે આપણે 1.5 મીટર લખવું પડે 1.5 મીટર ઊંચો એક છોકરો શું કરે છે એક 30 મીટરની ઊંચી ઇમારતથી अब 30 मीटर जे सर एना करता ऊंची जैसे ना 1.5 मीटर है बिल्कुल 30 मीटर है तो यहाँ 30 मीटर की ऊंची कोई इमारत है आ अपनी इमारत ओके जेनी हाइट आपी છે કેટલી 30 મીટર કરે છે શું છોકરો 1.5 મીટર ઊંચો એક છોકરો 30 મીટરની ઊંચી ઇમારતથી મતલબ અહીંયાથી કોઈક અંતરે ઊભેલ છે એટલે ગમે તે કોઈ અંતરે આટલાથી આટલું અંતર જે છે એ ઊભેલો છે કેટલા અંતરે ઊભો છે મને ખબર નથી પણ એ ઇમારતથી થોડાક અંતરે ઊભો છે હવે જ્યારે તે ઇમારતની તરફ ચાલવાનું શરૂ કરે છે કઈ તરફ ઇમારત તરફ એટલે છોકરો ધીમે ધીમે આ બાજુ જાય છે માનો આટલા સુધી આવ્યો એવું આપણે સ્વીકારી લઈએ ત્યારે કેટલાક સમય પછી સમય કેટલો છે ખબર નહીં આટલાથી આવતો એનો સમયગાળો કેટલો મને ખ્યાલ નથી તેની આંખથી ઇમારતની ટોચના ઉચ્ચેદ કોણનું માપ 30 હવે આંખ અહીંયા હોય છોકરાનો આંખ ઉપર હોય તો ઉપર જ હોય તો એ આ ઉપરથી આપણે સીધી લીટીઓને સમાંતર દોરી દીધી અને એ ચાલતો ચાલતો અહીંયા સુધી આવ્યો તો અહીંયા સુધી બરાબર અહીંયા ને અહીંયા આપણે સરખું જ કીધું આ બધી માપ કેવા આવે સરખા તો અહીંયા આવ્યો અને અહીંયાથી એવું કરે છે તો ઇમારતની ટોચ જુઓ અહીંયા આવ્યો એટલે ઇમારતની ટોચ જુઓ તો આ સમછિદ્ર રેખા અને આ દ્રષ્ટિકિરણ થઈ ગયું તો અહીંયા એનો ઉચ્છેદ કોણ કેટલો બને છે તો શરૂઆતમાં એનો હતો 30 હવે 30 થી વધીને કેટલો બને 60 તો 30 ચોકણ હતો તો શરૂઆતમાં જ્યાં ઊભો હતો ને ત્યાંથી પહેલા એને ઇમારતની ટોચ જોઈ લીધી સોપણ જ્યાં ઊભો હતો ત્યાંથી એને ઇમારતની ટોચ જોઈ એટલે સમછિદ્ર રેખા અને દ્રષ્ટિકિરણ વચ્ચે કોણ બની ગયો તો 30 નું પછી એ ચાલ્યો થોડું અંતર ચાલ્યો પછી અહીંયા આવીને ઊભો રહ્યો ફરીથી એની ઇમારતની ટોચ જોઈ એટલે એનો ખૂણો 30 થી વધી ગયો 30 થી વધી કેટલો બન્યો 60 હજી છેક જાય એટલે ખૂણો કેટલો બને 90 એટલે આપણો
સિક્વન્સ પ્રમાણે આપણે હેડીએ છીએ 30 30 થી આગળ એટલે 60 60 થી આગળ એટલે 90 તો ખબર છે ને કાટખૂણો બનતો હોય કેટલાનો કહેવાય આ કાટખૂણો બની ગયો એટલે 90 નો અહીંયા વિદ્યાર્થીને ભૂલ કઈ થાય છે ખૂણો લખવામાં ભૂલ થાય છે ઘણીવાર ઉદાહરણમાં તમે અહીંયા 60 લખી દો છો અને અહીંયા 30 લખી દો એ ભૂલ ના થાય હું તમને સમજાવું કઈ રીતે આ ના થાય તમારે એટલું વિચારવાનું કે અહીંયા જો કાટખૂણો બનતો હોય અહીંયા 90 નો બનતો હોય તો 90 માં અહીંયા તમે 60 લખો અહીંયા 30 લખો તો આવી રીતના શક્ય છે 60 નો બને પછી થોડા આગળ જો 30 નો બને પછી થોડા આગળ જો તો 90 નો બને એવું શક્ય છે ના આ 60 થી 30 થયું એટલે ઘટાડો 30 થી પછી ઘટાડો 0 થાય તો બરોબર 0 નહીં થતો તો મતલબ તમારી ભૂલ છે 60 ને તમે ઘટતા હો તો અહીંયા ઘટલો જુઓ બરોબર પણ આ રીતે જુઓ તો આ 90 નું ઓકે અહીંયા 30 અને અહીંયા 60 તો જુઓ 30 ના 60 થયા 60 ના 90 થયા તો સિક્વન્સ જળવાય છે 30 થોડા આગળ આવેલા 40 50 60 70 80 અને 90 मतलब 30 અહીંયા આવે પછી 40 50 60 અહીંયા આવે 70 80 પછી 90 ઓકે બે ખૂણા આપેલા હોય 30 ને 45 ના ચોકડ લખશો બોલો બે ખૂણા આપ્યા હોય 30 ને 45 45 ચો લખાય આ બે ખૂણાનું આ એક અને આ બીજું લો આમાં 30 ને 45 ગોઠવો તો જો વિદ્યાર્થી 45 અહીંયા ગોઠવો અને 30 અહીંયા ગોઠવો અને આ તો 90 જ છે તો આ સાચું કે આ રીતના સાચું હોશિયાર વિદ્યાર્થી હોય અથવા જે પણ વિદ્યાર્થી હોય એ ગોઠવો આ સાચું કે આ સાચું છે મને કહેજો આ 30 અહીંયા 45 અહીંયા 90 અહીંયા આ બંને મને સાચું કર્યું આ બંને આકૃતિ મારે 30 નું 45 નો ફોર્મ ગોઠવવો છે તો આ પ્રમાણે હેડો તમે 45 આગળ હેડે એટલે 30 થયા બરાબર ઘટ્યું તો વધુ નહીં છે 45 નું ઘટી 30 થયું તો અહીંયા ઘટી 30 કરતા ઓછી કિંમત આવી ગઈ તો 90 થઈ ગઈ એટલે આ પહેલો કેવું જતો અને આમાં જો 30 થી થોડા આગળ એટલે વધ્યું 45 એનાથી થોડા આગળ વધે એટલે વધ્યું 90 તો આ સિક્વન્સ કેવું સાચું ખબર પડી ગઈ છે હવે ઓકે તો આપણે અહીંયા 30 ને 60 નો ખૂણો બતાવવાનું હતું તે બતાવી દીધું ચલો તો 30 થી વધીને 60 થાય તો કેટલું અંતર ચાલ્યું તો એ આટલેથી આટલું અંતર ચાલ્યું આ વસ્તુ આપણે શોધવાની છે બરાબર અહીંયા હું નામ લખી દઉં નંબર આપી દઉં A B C D અને E અને F ઓકે આટલા નામ આપી દીધા હવે આમાં કઈ વસ્તુ શું કહેવાય તો AC એ ઇમારતની ઊંચાઈ કહેવાય જે વસ્તુ છે બધું લખી દઈએ અહીં AC આપણા માટે શું કહેવાય ઇમારતની ઊંચાઈ અને આપેલી છે 30 મીટર પછી DE એ શું કહેવાય છોકરાની ઊંચાઈ ઓકે DE આપણે શું કહેવાય છોકરાની ઊંચાઈ કેટલી છે 1.5 મીટર હવે મને કહો આ 1.5 હોય તો આ 1.5 જ થાય BC નું માપ કેટલું થાય 1.5 જ ખબર પડે છે લંબચોરસ બને છે આ કટકો કયો બને લંબચોરસ આ માપ જે હોય એ જ આ માપ થાય અને આ માપ હોય એ આ માપ થાય સામેની બાજુ પાછળની બાજુ સામસામેની બાજુ કેવી હોય સરખી હોય તો આ 1.5 તો આપણે 1.5 હવે આ જેમ 1.5 મેં લખ્યું મારે જરૂર હતી તો હા કઈ રીતે ત્રિકોણનું મને આ સામેની બાજુ આપી દે મને આખી 30 ની આપી દે આજે મને ખબર પડી ગઈ 1.5 છે તો આટલું માપ મને મળી જાય કયું માપ AB કયું માપ મળી જાય AB કઈ રીતે મળી જાય તો AB બરાબર આખામાંથી આટલું બાદ કરો એટલે તમને AB મળી જાય આખામાંથી મતલબ AC માંથી શું બાદ કરવાનું AC માંથી આટલું માપ બાદ કરવાનું મતલબ કેટલું BC AC - BC AC નું માપ કેટલું તો 30 માંથી BC બાદ કરો BC એટલે 1.5 બાદ કરો 30 માંથી દોઢ બાદ કરો એટલે 28.5 માપ આવ્યું આ તમાર AB ની લંબાઈ આવી આટલાથી આટલું જે આપણે સૂત્ર વાપરશું એમાં જરૂર પડશે આપણે ત્રિકોણ વાપરીએ તો આટલી આ સામેની બાજુ કહેવાય નહીં કે આટલેથી આટલી સામેની બાજુ કહેવાય જ્યાંથી તમે જુઓ છો ત્યાંથી આ જે ત્રિકોણ સમાપ્ત થઈ જાય ને એ જ સામેની બાજુ કહેવાય નીચે ભલે ગમે તેની હાઈટ આપી હોય તમારો જેવા ત્રિકોણ રચાતું હોય જે જગ્યાએથી જુઓ છો અને અહીંયા સમસ્થિતિ દેખાઈ ગઈ એટલે હદીની પૂરી થઈ ગઈ એ સરહદીની પૂરી થઈ ગઈ બરોબર તો અહીંયાથી તમે જોતા હોય તો સામેની બાજુ તમારી AC ના થાય ખબર પડે છે
આ એક ત્રિકોણ એ બી અને ઈ ની વાત કરો, મોટો ત્રિકોણ એ બી ઈ, તેમાં સામેની બાજુ તમારે કઈ થાય, અહીંયાથી જોતા હોય તો સામેની બાજુ તમારે આટલી જ થાય, એટલા માટે હું AB નું માપ લાવ્યો, રાઈટ. ભૂલે છું કે AC ના લખતા સામેની બાજુ, AC લખો તો આ નીચેની લીટીમાંથી જોવું પડે, પણ એને એવું કીધું તો આંખથી જોવાનું છે. ક્યાંથી જોવાનું છે? આંખથી, પગથી જોવાનું નથી, રાઈટ. પગથી જોવાનું હોય તો અહીંયાથી અહીંયા ખૂણો બને તો સામેની બાજુ 30 થઈ ગયો, બરોબર. પણ આંખથી જોવાનું છે તો આંખ એની હાઈટ હોય તો આંખ એની ક્યાં લખાય? ટોચ પર લખાય, બરોબર. તો આપણે સામેની બાજુ AB નું માપ જોતું હતું એટલે હું AB નું માપ લાવ્યો. કઈ રીતે લાવ્યો? તો આખામાંથી આટલું બાદ કર્યું એટલે મને AB મળી ગયું. કમ્પ્લીટ. ઓકે, ચલો. તો AB પણ મળી ગયું. અને હવે બે ખૂણાની વાત કરીએ આપણે. એ કેટલું ચાલ્યું છે? EF ચાલ્યું છે, જે આપણે શોધવાનું છે. કેટલું અંતર ચાલ્યું એ શોધવાનું. તો EF બરાબર શું લખાય? આ સમયગાળા દરમિયાન છોકરાએ કાપેલું અંતર, બરાબર, જે આપણે શોધવાનું છે. અને બે ખૂણા લખાવો. ચલો, બે ખૂણા કયા? માપ ખૂણો AFB બરાબર 60 અને માપ ખૂણો AEB બરાબર 30. AEB બરાબર 30. હવે પ્રશ્ન એ રહેશે આ રીતે લાવવાનું, જે શોધવાનું છે કે આ કેટલું અંતર ચાલ્યું, તો પહેલા આટલો હતો અને હવે આટલા આવ્યો, મતલબ EF શોધવાનું છે. તો EF કેવી રીતે મળે? તો મને જો EB મળી જાય, સાંભળજો, મને EB મળી જાય અને FB મળી જાય, ઓકે, તો મને EF મળી જાય. આ ઉભામાં કરીને એવું સેમ. જો હું BE નું માપ જાણતો હોઉં, જો હું BF નું માપ જાણતો હોઉં તો મને EF મળી જાય. કઈ રીતે? BE માંથી BF બાદ કરી દો, આખામાંથી આટલું બાદ કરી દો એટલે મને EF મળી જાય. હવે પ્રશ્ન એ થાય કે મને BE કઈ રીતે મળશે? તો BE કઈ રીતના મળશે? તો આ મોટો ત્રિકોણ જે છે એનો આ ખૂણો આપેલો છે 30 નો, એની સામેની બાજુ પણ આવી ગઈ 28.5, ઓકે, ખૂણો આપેલો છે અને સામેની બાજુ આવી ગઈ એટલે પાછળની બાજુ આ મોટી જે છે BE એ મને મળી જાય. કયું વિધેય વાપરવું? સાબા ભાગ્યા પાબા, નહીં કે કર્ણ. અને સાબા ભાગ્યા પાબા એટલે tan વાપરી દઉં. કયા ત્રિકોણમાં? મોટા ત્રિકોણમાં. સૌથી પહેલા ABE ત્રિકોણ ABE માટે tan થીટા વાપરી દીધા આપણે. tan થીટા એનું સૂત્ર છે સાબા ભાગ્યા પાબા. આ એકલામાં આવતું હોવું તો tan થીટા. થીટા કેટલો? કયા ત્રિકોણની આપણે વાત કરીએ? જે નહીં કરવાની વાત એ હું ભૂસી તો તમને કમ્પ્લીટ કરતો. ઓની હાલ હું વાત નહીં કરતો. હવે બોલો, કમ્પ્લીટ ક્લિયર થઈ ગયું આ ત્રિકોણ? ઓકે, ત્રિકોણ ABE દેખાઈ ગયો. એમાં મેં કયું વાપર્યું? tan વાપરું તો tan 30 બરાબર સાબા. અહીંયાથી જુઓ તો સામેની બાજુ કઈ ગયા? આ રેખ આખી હવે ખબર પડતી હશે તમને. અહીંયાથી તમે જુઓ તો તમારી સામેની બાજુ આટલી જ થાય, નહીં કે આખી, એટલે હું AB લાવ્યો. હવે કદાચ મારી વાત મગજમાં ઉતરતી હોય તો અહીંયાથી જોયું તો સામેની બાજુ કઈ કહેવાય? AB. કઈ કહેવાય? AB, નહીં કે AC, ઓકે. અને પાછળની બાજુ, તો પાછળની બાજુ કઈ કહેવાય? અહીંયાથી તમે જુઓ તો આ સામેની બાજુ કહેવાય અને પાછળની બાજુ કહેવાય, બરાબર. આનો કોઈ ઉલ્લેખ હાલ કરવાનો નથી. તો પાછળની બાજુ થાય BE. પાછળની બાજુ કઈ થાય? BE. tan 30 ની કિંમત 1/√3. AB ની કિંમત, તો AB ની કેટલી થાય લીધી? AB 28.5. આ હાઇલાઇટમાં હોવું જોઈએ, બરાબર. AB ની કિંમત કેટલી? 28.5 અને નીચે BE. BE ને અહીંયા લઈ જાવ, રંગો તમને પેલી બાર લઈ દો તો BE એકા BE આના ઘડિયાળ આવે તમારે. BE ગુણ્યા 1 એટલે BE અને આ બાજુ 28.5 ના ગુણાકારમાં 3. ઓકે, સમીકરણ 1. આ BE આપણને મળી ગયું. ઓકે, આટલેથી આટલું માપ મળી ગયું. ઓકે, હવે આ ત્રિકોણની આપણે વાત કરીએ, નાના ત્રિકોણની. એકમ ખૂણો કેટલો હતો? 60 નો. એટલે નાના ત્રિકોણમાં જોઈ લો, એટલે આપણે જરૂર નથી આ ત્રિકોણ, બરાબર. હવે ત્રિકોણ ABF, ત્રિકોણ ABF માટે એમાં tan વાપરો. એમાં સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ આપણે BF લાવવાનું છે, બરાબર. તો tan થીટા બરાબર સાબા ભાગ્યા પાબા. તો tan થીટા ની જગ્યાએ લખાયો તો tan 60 બરાબર સામેની બાજુ. અહીંયાથી જો તો સામેની બાજુ AB જ કહેવાય, ઓકે.
સામેની બાજુ AB ભાગ્યા પાછળની બાજુ હવે કઈ થઈ ગઈ BF. ઓકે, BF આટલેથી આટલી પાછળની બાજુ. tan sin ની કિંમત વર્ગમૂળમાં 3, tan sin ની કિંમત કેટલી વર્ગમૂળમાં 3 બરાબર AB ની વર્ષોથી જાણી છે આપણે કિંમત કઈ 28.5. AB ની કિંમત 28.5 અને ભાગ્યા BF એમના. હવે શું કરો, BF ને અહીંયા લાવો અને વર્ગમૂળ 3 નીચે લઈ જાઓ. તો BF is equal to 28.5 અને વર્ગમૂળ 3 નીચે આવી ભાગ્યા વર્ગમૂળ 9. આ સમીકરણ. ઓકે, હવે મારે શોધવાનું શું હતું? તો મારે શોધવાનું હતું એને કેટલું અંતર કાપ્યું. તો આટલા હતા શરૂઆતમાં, પછી આટલા એમ જુઓ છે એટલે આટલું અંતર કાપ્યું મારે EF શોધવાનું છે. આ કેવી રીતે મળે? છોકરાએ કાપેલું અંતર એટલે કે EF બરાબર આ લાસ્ટ પોઈન્ટ આવ્યો. છોકરાએ કાપેલું અંતર જેને સંકેતમાં લખાય EF. આટલું અંતર મને ક્યારે મળશે? તો આખામાંથી આટલું બાદ કરે ત્યારે. આખું એટલે BE માંથી BF ને બાદ કરી દો માઈનસ PF. ખ્યાલ આવે છે? આખામાંથી આટલું બાદ કરી દઈએ એટલે EF મળી જાય. અને બંનેની કિંમત લાવી દીધી. આ એમને તો કિંમત લાવ્યા નહીં ને આપણે. ચલો BE એની 28.5 ગુણ્યા વર્ગમૂળ 3. આ BE ની કિંમત કેટલી? 28.5 ગુણ્યા વર્ગમૂળ 3 અને માઈનસ BF ની કિંમત કેટલી? તો 28.5 ભાગ્યા વર્ગમૂળ 3. 28.5 ભાગ્યા વર્ગમૂળ 3. બંનેમાંથી 28.5 કોમન નીકળે તો કાઢી દઈએ આપણે. બંનેમાં 28.5 છે. આ એક સ્ટેપ કહેવાય ઓછા આ બીજું સ્ટેપ કહેવાય. તો બંનેમાંથી 28.5 કોમન કાઢો તો વર્ગ કૌંસમાં હોય વર્ગમૂળમાં 3 ઓછા 28.5 તો નીકળી જાય એટલે કશું નામ બાકી ના રહે. તો ઉપર 1 અને નીચે વર્ગમૂળમાં 3. નીચે લસા લઈ લે વર્ગમૂળ 3 તો 28.5 એમના એમ નીચે વર્ગમૂળ 3 લસા લઈ લઉં હું તો વર્ગમૂળ 3 ને વર્ગમૂળ 3 એટલે આખા 3 ઓછા આ વર્ગમૂળ 3 અહીંયા ગુણાય નહીં એટલે 1. આની નીચે નતા વર્ગમૂળ 3 એટલા વર્ગમૂળ 3 અહીંયા ગુણાયા એટલે વર્ગમૂળ 3 ને વર્ગમૂળ 3 એટલે આખા 3 અને ઓછા આની નીચે તો વર્ગમૂળ 3 હતા તો એક સાથે ગુણાય નહીં. તો 3 ઓછા 1 એટલે કેટલા કહેવાય? 2. 28.5 ગુણ્યા ઉપર વધ્યા 2 નીચે વર્ગમૂળમાં. ઓકે, આ તમારો જવાબ. પણ જવાબમાં નીચે શું આવ્યું છે? વર્ગમૂળ 3 આવ્યા. નીચે કેટલા આવ્યા? વર્ગમૂળ 3. ચાલે ના ચાલે? શું કરવું પડે? કરણી લેવી પડે. વર્ગમૂળ 3 વડે ગુણો અને વર્ગમૂળ 3 વડે ભાગો અને પછી જે જવાબ આવે એ તમે મને લખીને મોકલો. ઓકે, વર્ષો સુધી તમને લેસન નહીં આવ્યું. ખાસો તો ટાઈમ થઈ ગયો, મહિનો 1.5 મહિનો જેવું થઈ ગયું. તમને કોઈ જાતનું લખણ આપ્યું નથી. બરોબર? આજે જો તમારી ઈચ્છા હોય, તમારી અનુકૂળતા હોય, તમારા ટાઈમ હોય તો આનાથી આગળ દાખલો ગણી મોકલજો. ના હોય તો પણ કોઈ વધો નહીં. ઓકે, જોઈ લેજો. આટલું સુધી રાખી આપો.